નમસ્કાર મિત્રો, શેર બજારમાં આજે ફરીથી ગેપડાઉન ઓપનિંગ જોવા મળ્યું હતું અને બજાર ઘટેલું જ ખુલ્યું હતું, પરંતુ થોડી જ વારમાં બાઇંગ જોવા મળતા થોડું ઘણું રિકવરી આપણને અત્યારે શેર બજારમાં જોવા મળી રહી છે. સેકન્ડરી માર્કેટમાં ગઈકાલે બે દિગ્ગજ કંપનીઓના પરિણામો જાહેર થયા છે, ખાસ કરીને ઇન્ફોસિસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના. બંનેના પરિણામો ખૂબ સારા છે, પરંતુ રિલાયન્સમાં આજે તેજી જોવા મળી રહી છે. ઇન્ફોસિસ આજે ઘણો ઘટેલો છે, જેને હિસાબે બજારમાં સેન્સેક્સમાં કડાકો આપણને જોવા મળી રહ્યો છે. પ્રાઇમરી માર્કેટની વાત કરીએ તો સરકારનું લિસ્ટિંગ 90% પ્રીમિયમથી થયું છે, એટલે કે લિસ્ટિંગ એસએમઈનું ખૂબ જ સારું થયું છે. પ્રાઇમરી માર્કેટમાં આજે બે આઈપીઓ ભરવા જેવા છે, રિકવ સિક્યુરિટીઝ અને બીજો કાબરા જ્વેલર્સ કરીને છે. બંને આઈપીઓ મલ્ટિપલ ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ થઈ ચૂક્યા છે. જે લોકોએ આ બંને આઈપીઓ નથી ભર્યા તેઓએ ભરી દેવા જોઈએ અને બંનેમાં લિસ્ટિંગ ગેઇન સારો મળવાની શક્યતા છે. અને જો થોડો સમય હોલ્ડિંગ રાખશો તો ખૂબ જ સારો પ્રોફિટ થવાની પણ શક્યતા આ બંને આઈપીઓમાં જોવા મળી રહી છે.